આજે આપણે નવધાન ખીચડી બનાવીશું। પ્રોટીન, ફાઇબર, વિટામિન્સથી ભરપૂર અને પચવામાં સરળ આ ખીચડી સ્વાદિષ્ટ પણ એટલી જ બનશે કે બાળકોથી મોટાને બધાને ખૂબ જ ભાવશે। અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ, અડધી વાટકી ચોખા, 2 ટેબલસ્પૂન મગની મોગર દાળ, 1 ટેબલસ્પૂન અડદ દાળ, 1 ટેબલસ્પૂન મસૂર દાળ અને મગ લીધા છે, ચણાની દાળ અને 2 ટેબલસ્પૂન અહીંયા તુવર દાળ લઈ અને પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દઈ અને હવે પાણી એડ કરી અડધો કલાક પલળવા માટે રહેવા દીધું હતું। આ પાણી જવા દેવાનું છે। હવે કુકરમાં 1.5 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીએ। એમાં હળદર, મીઠું, 1 ટીસ્પૂન ઘી નાખી અને ખીચડીને ઓરી દઈશું। અહીંયા 3 વિસલ આવવા દેવાની છે। પહેલાં તો એક ગાજર સમારેલું અને થોડા વટાણા નાખી દઈએ અને 3 વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। તો અહીંયા ખીચડી તૈયાર। હવે કડાઈમાં તેલ ઘી ગરમ કરવા મૂક્યા। એમાં રાઈ, જીરું, હિંગ એડ કરીએ અને એક સૂકું લાલ મરચું, એક સમારેલી ડુંગળી નાખી સાંતળી લેવાનું છે। થોડા કાજુ પણ એડ કરી લઈએ। અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી સાંતળી લેવાનું છે અને થોડું કેપ્સિકમ સમારેલું અને થોડું ટામેટું સમારેલું એડ કરીએ। લાલ મરચું પાવડર, ધાણા જીરું, થોડું મીઠું નાખીએ, ગરમ મસાલો અને હળદર એડ કરી મિક્સ કરી સાંતળી અને થોડું પાણી એડ કરી પાણી ઉકળે એટલે ખીચડી નાખી દેવાની છે અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી મિક્સ કરી નવધાન ખીચડીને સર્વ કરીએ। લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો।